પાટણ જિલ્લામાં શંખેશ્વર મુકામે સુવિધા સભર અદ્યતન બસ સ્ટેશનનું ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ। આ બસ સ્ટેશનમાં હજારો યાત્રિકો માટે ઉપયોગી બની શકે તે માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। પાટણ જિલ્લાના શંખેશ્વર નગર ખાતે શ્રી શંખેશ્વર મહાતીર્થના દર્શનાર્થે લાખો લોકો દર વર્ષે પધારતા હોય છે। એ જ રીતે આજુબાજુના 30-32 ગામો માટે શંખેશ્વર બસ સ્ટેશન એ ખૂબ મહત્ત્વનું સેન્ટર તરીકે ઓળખાય છે। ખૂબ મોટી સંખ્યામાં બસો અહીંયાથી અવર જવર કરતી હોય છે। 1.5-2 વર્ષ પહેલાં જ્યારે હું અહીંયા દર્શન માટે આવ્યો હતો, દાદાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના માંગીને જ્યારે બહાર આવ્યો અને ગ્રામજનોએ માત્ર એક જ માંગણી કરી કે આ બસ સ્ટેશનનો જે ફસાયેલો કેસ છે તેને નિકાલ આવીને અહીંયા ઝડપથી બસ સ્ટેશન બને। તાત્કાલિક 15-20 દિવસમાં ટેન્ડરની પ્રોસિજર હોય, ખાતમુહૂર્તનું પ્લાનિંગ હોય, બધું પૂર્ણ કરીને 15-20 દિવસમાં જ ખાતમુહૂર્ત કરેલું હતું અને માત્ર 1.5 વર્ષની અંદર ખાતમુહૂર્તથી લોકાર્પણ સુધી શંખેશ્વર બસ સ્ટેશન આજે અદ્ભુત બધી જ વ્યવસ્થાઓ જોડે તૈયાર થઈ ગયું અને લોકાર્પણ બી કરી લેવામાં આવ્યું। હમણાં 15-20 મિનિટમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ બસ સ્ટેશનનો લાભ લેતા આપ સૌને નજરે પડશે।